નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ શહેરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા પેગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના જન્મજયંતિ પર્વ જશ્ને ઈદે મિલાદુન નબીની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ નિમિત્તે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં ઇસ્લામિક ઝંડા, રોશની અને આકર્ષક શણગારથી વાતાવરણ ઝળહળી ઉઠ્યું હતું. સવારથી જ મુસ્લિમ સમાજમાં પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મૌલાનાઓ અને સમાજના આગેવાનોની આગેવાનીમાં દાહોદ શહેરના વિવિધ માર્ગો પરથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો જોડાયા હતા. જુલુસ દરમિયાન પેગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના સન્માનમાં નાતે શરીફ અને દરૂદ ઓ સલામનું પઠન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદુન નબીના પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે દાહોદ પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન કોમી એકતા, ભાઈચારો અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું અને હર્ષોલ્લાસ સાથે ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવામાં આવી. अस्सलाम वालेकुम। जश्न ईद मिलादुन नबी मेरा आका की जो 1501 मरतबा मनाई जा रही है जो दुनिया में और हमारे हिंदुस्तान में भी मनाया जा रहा है। और हम यहाँ दाऊद गुजरात के अंदर दाऊद से बोल रहे हैं। ईद मिलादुन नबी जो मनाया जा रहा है कौमी एकता का एक हमारा प्रतीक है। हमारे यहाँ पे हर इंसान हमारा समर्थन करते हैं। पुलिस से लेके प्रशासन से लेके हर इंसान ने हमारा समर्थन किया है। हम लोगों ने यहाँ पे स्टॉल लगा है। हर इंसान के लिए हमारा स्टॉल है। कोई भी चीज खाना पीने का ये ईद मिलादुन नबी जो मनाया जाता है एक कौमी एकता का एक प्रतीक है। हमारे हिंदुस्तान के अंदर ये मनाया जाता है, बाकी दुनिया में ही मनाया जाता है। सबको हमारी तरफ से बहुत बहुत मुबारकबादी देते हैं कि ये एक धर्म के काम के लिए मनाया जा रहा है। कौमी एकता का एक स्वरूप है और हिंदुस्तान हमारे हर मजहब के लोगों के लिए हिंदुस्तान में मनाया गया है। तो जश्न ईद मिलादुन नबी हर इंसान को मुबारक हो। जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी। 1501 का जश्न मिलाद का जुलूस हर साल की तरह इस साल भी हमने निकाला है और दाहोद की पब्लिक भाईचारे के साथ निकली है और शांति से हमारा जुलूस चल रहा है। દાહોદના મુસ્લિમ બિરાદરો અને વોરા સમાજના લોકોને આજે ઈદે મિલાદુન નબી બહુ બહુ મુબારક થાય અને આ પવિત્ર અમારા જે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે એમની પેદાઈશનો દિવસ છે અને એમને આખા દેશમાં અને દુનિયાની અંદર અમનનો પેગામ આપ્યો છે અને હું એમના અમનના પેગામને આજે હું સર્વે મુસ્લિમ સમાજના લોકોને અને સર્વેને હું એ કરું છું કે હિન્દુ મુસ્લિમ બધાનો ભાઈચારો આ રીતે તહેવારમાં આ તહેવારની અંદર બધા રહે અને દેશમાં એકતા અને અખંડિતતા રહે એવી દુઆ છે। આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ प्रमुख। आज रोज 1501 जश्न रहमतुल आलमीन हमारे सरकार का आमद के दिन पे हम खूब खुशियां मना रहे हैं और तमाम प्रशासन और पुलिस वाले और तमाम का बहुत अच्छे से साथ सहकार और बहुत बढ़िया मजे से जुलूस का एहतमाम किया गया और अच्छे से अच्छा तमाम लोग की साथ सहकार से जुलूस का प्रोग्राम अच्छे से मनाया गया है। अब्दुल अजीज रईस मीडिया।